હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના મુઠિયા। તો દૂધીના મુઠિયા અલગ ટ્રીકથી અને પરફેક્ટ માપ સાથે તૈયાર કરીશું। એકદમ પોચા રૂ જેવા મુઠિયા તૈયાર થશે। તો મુઠિયા બનાવવા માટે મેં 500 ગ્રામ જેટલી દૂધી લઈ લીધી છે અને છાલ ઉતારીને આ રીતે લીધી છે। તો હવે ખમણીના મદદથી ખમણી લઈશું। તો દૂધીના વચ્ચેનો ભાગ જે બિયાવાળો આવે એ નથી લેવાનો, એટલા માટે ફરતી આ રીતે દૂધીને ખમણી લઈશું। તો દૂધીને આ રીતે મેં ખમણી લીધી છે અને હવે દૂધીમાં એડ કરવાના બધા મસાલા મિક્સ કરીશું। તો એક વાસણમાં મેં 4 ચમચી જેટલું દહીં લીધું છે, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ગરમ મસાલા પાવડર, અડધી ચમચી મરી પાવડર। મુઠિયામાં ક્રન્ચી ટેસ્ટ દેવા માટે 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરશું। તલ ઓપ્શનલ છે, જો તમારે ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો। 1 ચમચી વાટેલા મરચાંની પેસ્ટ અને 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ। અને મુઠિયા ખાવામાં પચી જાય તે માટે અડધી ચમચી જેટલા અજમાને હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેર્યા છે। અને ચપટી જેટલા ખાવાના સોડા, વધારે ઉમેરવાના નથી, ચપટી જેટલા જ ઉમેરવાના છે। અને ખાવાના સોડાને એક્ટિવેટ કરવા માટે અડધા લીંબુનો રસ ઉમેર્યો છે। જો તમે દહીં ખાટું લીધું હોય તો લીંબુ નથી ઉમેરવાનું। અને હવે આ બધું જ દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈશું। અને હવે ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે 1 ચમચી ખાંડ અને મુઠિયામાં મોણ દેવા માટે 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું। બધા મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે દૂધીનું છીણ ઉમેરશું। તો દૂધીનું છીણ 1.5 કપ જેટલું થયું છે। તો આ 1.5 કપ દૂધીનું છીણ ઉમેર્યું છે। અને હવે મેં એક ડુંગળીને ચોપરમાં ચોપ કરી લીધી છે, તો એ ડુંગળી પણ આમાં મિક્સ કરી દઈશું। જો તમે ડુંગળી લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। આ રીતે બધું મિક્સ કરી લઈશું। અને હવે મુઠિયામાં લોટ કઈ રીતે મિક્સ કરવો, તો તેના માટે જેટલું દૂધીનું પ્રમાણ લીધું હોય એ જ પ્રમાણમાં લોટનું પ્રમાણ રાખવાનું છે। તો મેં અહીંયા અડધો કપ ઘઉંનો કરકરો લોટ લીધો છે, અડધો કપ રવો લીધો છે અને અડધો કપ ચણાનો લોટ લીધો છે। તમે જો બાજરીનો લોટ ખાતા હોય તો તમે બાજરીનો લોટ પણ ઉમેરી શકો છો। અને અહીંયા કોથમીરના પાન ઉમેર્યા છે। તો આ રીતે લોટ લેવાનો છે અને જેટલા પ્રમાણમાં દૂધીનું છીણ લઈએ એટલા જ પ્રમાણમાં લોટ મિક્સ કરવાનો છે। જો તમારો લોટ વધારે પડતો ઢીલો લાગતો હોય તો થોડો તમે રવો મિક્સ કરી શકો છો અને આ રીતે સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે। તો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે મુઠિયા વાળી લઈશું આમાંથી। તો સ્ટીમરને મેં ગરમ કરી લીધું છે અને સ્ટીમરની ડીશને આ રીતે ગ્રીસ કરી લઈશું અને મુઠિયા બધા મૂકતા જઈશું। જેમ આપણે થઈ જાય એ રીતે મુઠિયાને આમાં ગોઠવતા જઈશું। તો સ્ટીમરમાં સ્ટીમ થવા માટે મુઠિયાને મૂકી દીધા છે અને 10 થી 12 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું। તો મુઠિયા સ્ટીમ થઈ ગયા છે। હવે ઠંડા થાય એટલે આ રીતે પીસ કરી લઈશું। તો બધા મુઠિયાના આ રીતે પીસ કરી લીધા છે અને વઘાર કરીશું। તો વઘાર કરવા માટે મેં એક પેનમાં 4 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, અડધી ચમચી રાઈ ઉમેરી છે, રાઈના દાણા ફૂટે એટલે જીરું અને 2 ચમચી તલ ઉમેરશું અને 1 ચમચી લીલા મરચાંના ટુકડા ઉમેરશું। તો આ બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે જે આપણે મુઠિયાના પીસ કર્યા છે એ ઉમેરશું। તો વઘાર સારી રીતે સતળાઈ ગયો છે। હવે મુઠિયાના આ પીસ કર્યા છે એ મિક્સ કરીશું અને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈશું।
આ રીતે પરફેક્ટ માપ સાથે દૂધીના મુઠિયા જો તૈયાર થશે તો દૂધીના મુઠિયા પોચા રૂ જેવા બનશે અને દૂધીના મુઠિયામાં જાળી પણ પડી છે. તો આ રીતે દૂધી અને લોટનું પ્રમાણ સરખું રાખવાનું છે, જેથી દૂધીના મુઠિયા પોચા રૂ જેવા તૈયાર થશે. તમે જોઈ શકો છો કે દૂધીના મુઠિયા તૈયાર થઈ ગયા છે અને ઉપરથી કોથમીરના પાન સ્પ્રિંકલ કરીશું. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.